અને અત્યારે જે એ વસ્તુ ઘણી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કહે છે પૈસા માટે આ મુદ્દો પૈસાનો હોત તો હું પહેલાં 1 વર્ષ એટલી રાહ જ ન જોઉં. 1 વર્ષ પહેલાં જ મેં આ એક્શન લઈ લીધું. અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા, એમને ધક્કો મારી, તમે તમારી દાદાગીરી બતાવવા તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી. આ મુદ્દો એ છે. રાજકોટમાં પાટીદાર પરિવાર વચ્ચે મિલકતનો વિવાદ છે એ હવે ધીમે ધીમે રાજકીય સ્વરૂપ લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલ અને એમની માતા અંજુબેન મીડિયા સમક્ષ આવ્યા હતા અને એમની સાથે એમના જે મોટા પપ્પા છે એ ભારતીય જનતા પાર્ટીના જસદણના પ્રભારી છે દિનેશભાઈ અમૃત્યા, એમને ગેરવર્તન કર્યું. એમના માણસો, એમનો દીકરો એ બધા જ એમના ઘરે આવ્યા જ્યારે એ ક્રિસ્ટીના પટેલના માતા અંજુબેન પટેલ ઘરમાં એકલા હતા ત્યારે એની સાથે ગેરવર્તન કર્યું. એના સીસીટીવી અને બધું જ એણે જાહેર કર્યું. મીડિયા સમક્ષ આવીને એણે નિવેદન પણ કર્યું કે મારા ફાધર નથી, હવે હું મારા મધરને પણ ખોવા નથી માંગતી. આ લોકો અત્યાચાર કરે છે. અને સૌથી મોટી વાત જે સામે આવી આ ઘટનાક્રમની અંદર મિલકતનો વિવાદ કે પરિવારનો વિવાદ, એ વચ્ચેનો વિવાદ જે પણ હોય, પોલીસ સ્ટેશનમાં એ લોકો ગયા ફરિયાદ નોંધાવવા માટે. રાત્રે 2 વાગ્યા સુધી અંજુબેન ત્યાં બેઠા અને પોલીસે ફરિયાદ ન લીધી. આ જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે બહુ જ ચર્ચાઓ થઈ આ કેસની. દિનેશભાઈ પર આરોપો લાગ્યા. દિનેશભાઈએ સામે આવી અને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ ક્રિસ્ટીના પટેલ અને અંજુબેન પર કરી નાખ્યો છે. એમનું કહેવું છે કે વિલ બનેલું હતું અગાઉથી જ અને એ બધી જ મિલકતો અમારા નામે છે. મા દીકરી જમીન પચાવી પાડવા માંગે છે, મકાન મિલકત પચાવી પાડવા માંગે છે, એટલા માટે આ કાવતરું છે. સામે આજે મનોજ પનારા, મોરબીના પાટીદાર આગેવાન, અને જિગીશાબેન પટેલ આ દીકરીને અને એમના પરિવારની મુલાકાતે ગયા હતા. એમનું કહેવું એવું છે કે પરિવારનો જે પણ વિવાદ છે મિલકતનો, એ જે પણ હોય એ કોર્ટમાં મેટર ચાલી રહી છે એટલે એ વિવાદની વાત ન કરીએ છતાં પણ એક પાટીદાર દીકરી સાથે, એક પાટીદાર મહિલા સાથે એવો સમાજ, કુમારીવાળો સમાજ કે જેની સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓએ આ પ્રકારનું વર્તન કર્યું છે જે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. એ પોલીસ સ્ટેશન ગયા છે, રાત્રે 2 વાગ્યા સુધી ત્યાં બેઠા છે. તો પોલીસની પ્રાથમિક ફરજ એ આવે કે ફરિયાદ નોંધવી જોઈએ. પોલીસે ફરિયાદ નથી નોંધી અને જે ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે દીકરીઓના સલામત હોવાની, નારી સશક્તિકરણની, મહિલાઓની, બેટી પઢાઓની, એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પ્રકારના કૃત્યો પણ કરે છે. એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોવાથી કે એમના કહેવાથી પોલીસ ફરિયાદ ન નોંધે એ બહુ જ ખરાબ અને બહુ જ નિંદનીય બાબત કહેવાય, આવું જિગીશાબેન અને મનોજભાઈનું કહેવું છે. સાંભળીએ આજે જિગીશાબેન ત્યાં પહોંચ્યા હતા તો એ પરિવારે શું રજૂઆત કરી. એ અંજુબેન છે એવું પણ કહી રહ્યા હતા કે એ લોકો જે રીતે રાત્રે મારા ઘરે આવ્યા તો મને એક સમયે એવો પણ વિચાર આવ્યો કે જો મને પંખા પર લટકાવીને જતા રહ્યા હોત તો મારી દીકરીનું શું થાત. પિતા તો એની પાસે છે નહીં, હવે દીકરીનું કોણ રહેત, આવું પણ એમણે સવાલ કર્યો. એની સાથે મનોજભાઈ સાથે અને જિગીશાબેન સાથે એમણે શું વાત કરી. ક્રિસ્ટીના પટેલે ફરી આજે પાછું શું કહ્યું છે એ બધાના નિવેદનો અને બધાની પ્રતિક્રિયાઓ સાંભળીએ. તમે જે પ્રકારે તમારા દિનેશભાઈ પરિવારના સદસ્ય અને એમના દીકરાઓ પર આક્ષેપ કર્યા હતા એ પછી એ પણ મીડિયા સામે આવ્યા છે અને તમારા આક્ષેપોને નકારી કાઢ્યા છે. હકીકત શું છે? આજે તો તમારા સમાજના લોકો પણ તમારી મદદે આવ્યા છે, તમને મળવા આવ્યા છે. હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યૂ જોયા છે. સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારી દીકરી પ્લેનમાં આવી ગયા. તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું 2 મિનિટે રાહ જોઈ શકું? મારી ઉપર એ વખતે શું થયું એ તો હું જ જાણીશ. એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર 5 વાગ્યાની ટિકિટ કરાવીને 6:30 સુધી હું અહીંયા હતી. તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું? અને મેં જ બધી વિધિ કરેલી છે, મારા હાથે કરેલી છે અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે. તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પહોંચી કઈ રીતના ગઈ? કેમ હું મારા બાપની આખરી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું? પહેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી. મારા પપ્પા, મારો નંબર મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો. એ રેકોર્ડિંગ મારી સામે છે. મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે, તું નંબર આપ. મારો ભાઈ મારી સાથે
24 કલાક કનેક્ટેડ હતો, 365 ડેઝ કનેક્ટેડ હતો. તો એને ફોનમાં એમ કેમ કીધું મારી પાસે નંબર નથી, હું તમને ગોતી ના આપું છું? તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી. અને બીજો સવાલ એમને એમ કર્યો કે 14 વર્ષ થયા ક્યાં? 14 વર્ષ થયા હું મારી મમ્મા નથી આવી, પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી. આ જ્યારે 2012માં અલગ થયા ત્યારે 1-2 વર્ષ મારા પપ્પા મારી સાથે નહોતા બોલ્યા. એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વહી ગઈ ને તે તારા બાપ પાસે ના રહી, એટલે તું મને મૂકીને જતી રહી, મારાથી ગુસ્સા હતા એટલે. પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના 2017-2016ના બધા પ્રૂફ છે મારી પાસે, એ પણ હું તમને હમણાં બતાવીશ. અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને, હું સેફ છું. પણ અગર નાઈ આવી હોય તો હું એનું જ લોહી છું ને, અને મારો હક થાય. એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય. અને અત્યારે જે એ વસ્તુ ઘણી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કહે છે પૈસા માટે પૈસા માટે. આ મુદ્દો પૈસાનો હોત તો હું પેલા 1 વર્ષ આટલી રાજ ના જોત. 1 વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું. અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા, એમને ધક્કો મારી, તમે તમારી દાદાગીરી બતાવવા તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી. આ મુદ્દો એ છે. અને મેં ઇન્ટરવ્યુમાં એ પણ જોયું, હું ક્લિપ પણ પાછી અગર તમે લોકો એડ કરી શકતા તો કરજો, જેમાં મારા દિનેશ અદા દાંત કાઢીને એમ કે છે અહીં તો ગયો તો મારો છોકરો. એનો મતલબ તમને મજાક લાગે છે કે તમારો છોકરો ફૂલ દારૂ પી અને મારી મમ્મી પાસે એકદમ બદતમીઝી કરવા માંડ્યો, એ તમને મજાક લાગે છે? કે તમે દાંત કાઢતા કાઢતા કહો છો કે અહીં તો મારો છોકરો ગયો તો? સોનાને લઈને ઘણા બધા આક્ષેપો છે કે 200 તોલા સોનું ઘરમાં હતું જ નહીં, એટલા પૈસા નહોતા. જે કંઈ કહે છે જે પ્રોપર્ટી છે વારસાઈ, એ એમ કહે છે કે એ તો વારસાઈ પ્રોપર્ટી છે ને કેસ પૂરો થશે પછી આવશે. મારી પાસે ગોલ્ડના બધા બિલ છે, સર્ટિફિકેટ છે, અને મારા પપ્પા હજી મને વોટ્સઅપમાં ચેટ છે એ પણ હું તમને આપીશ. મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આનંદનું નામ છે, તો મેં કાલે પણ કીધું હતું. એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ્સ છે ગોલ્ડના, એના વિના આજકાલ ઇલીગલ કાંઈ ચાલતું નથી. કાલે પણ હું બોલી હતી કે ઇલીગલ સોનું પણ નથી વેચાતું. તો જે સર્ટિફિકેટ, જે બિલ, જે ઓરિજિનલ બિલ બધું મારી પાસે છે, હું રજૂ કરીશ તો એ પછી તમને ખબર પડી જશે કે સોનું હતું કે નહોતું. કારને લઈને તમે એક વાત કરી હતી કે આ કાર છે, આનંદભાઈનું એવું કેવું છે કે આ કાર એમના ઘરના પરિવારના સદસ્યના નામે છે. ઈ તમે સદસ્યના નામે છે. આજે અગર હું તો કોઈ નથી હોતી કે ડિટેલ્સ કઢાવવા વાળી. તમે પ્લીઝ અગર તમારી પાસે એવા હોય કે જાણકાર હોય. તમે જે પ્રકારે તમારા દિનેશભાઈ પરિવારના સદસ્ય અને એમના દીકરા ઉપર આક્ષેપ કર્યા હતા, એ પછી એ પણ મીડિયા સામે આવ્યા છે અને તમારા આક્ષેપોને નકારી કાઢ્યા છે. હકીકત શું છે? આજે તો તમારા સમાજના લોકો પણ તમારી મદદે આવ્યા છે, તમને મળવા આવ્યા છે. હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યૂ જોયા છે. સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારી દીકરી પ્લેનમાં આવી ગયા. તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું 2 મિનિટે રાહ જોઈ શકું? મારી ઉપર એ વખતે શું થયું એ તો હું જ જાણીશ. એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર 5 વાગ્યાની ટિકિટ કરાવીને 6:30 હું અહીંયા હતી. તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું? અને મેં જ બધી વિધિ કરેલી છે, મારા હાથે કરેલી છે, અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે. તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પહોંચી કઈ રીતના ગઈ? કેમ હું મારા બાપની આખરી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું? પહેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી. મારા પપ્પા, મારો નંબર મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો. એ રેકોર્ડિંગ મારી સામે છે. મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે, તું નંબર આપ. મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો, 365 ડેઝ કનેક્ટેડ હતો. તો એને ફોનમાં એમ કેમ કીધું મારી પાસે નંબર નથી, હું તમને ગોતી ના આપું છું? તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી. અને બીજો સવાલ એમને એમ કર્યો કે 14 વર્ષ થયા ક્યાં? 14 વર્ષ થયા હું મારી મમ્મા નથી આવી, પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી. આ જ્યારે 2012માં અલગ થયા ત્યારે 1-2 વર્ષ મારા પપ્પા મારી સાથે નહોતા બોલ્યા.
એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વહી ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી, મારથી ગુસ્સા હતા એટલે. પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના 2017 2016 બધા પ્રૂફ છે મારી પાસે, એ પણ હું તમને હમણાં બતાવીશ. અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને, હું સેફ છું. પણ અગર નાઈ આવી હોય તો હું એનું જ લોહી છું ને, આને મારો હક થાય. એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય. અને અત્યારે જે એ વસ્તુ ઘણી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કહે છે પૈસા માટે પૈસા માટે. આ મુદ્દો પૈસાનો હોત તો હું પેલા 1 વર્ષ આટલી રાજ ના જોત. 1 વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું. અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા, એમને ધક્કો મારી, તમે તમારી દાદાગીરી બતાવવા તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી. આ મુદ્દો એ છે. અને મેં ઇન્ટરવ્યુમાં એ પણ જોયું, હું ક્લિપ પણ પાછી અગર તમે લોકો એડ કરી શકતા તો કરજો, જેમાં મારા દિનેશ અદા દાંત કાઢીને એમ કે છે અહીં તો ગયો તો મારો છોકરો. એનો મતલબ તમને મજાક લાગે છે કે તમારો છોકરો ફૂલ દારૂ પી અને મારી મમ્મી પાસે એકદમ બદતમીઝી કરવા માંડ્યો, એ તમને મજાક લાગે છે? કે તમે દાંત કાઢતા કાઢતા કહો છો કે અહીં તો મારો છોકરો ગયો તો. સોનાને લઈને ઘણા બધા આક્ષેપો છે કે 200 તોલા સોનું ઘરમાં હતું જ નહીં, એટલા પૈસા નહોતા. જે કંઈ કહે છે જે પ્રોપર્ટી છે વારસાઈ, એ એમ કહે છે કે એ તો વારસાઈ પ્રોપર્ટી છે ને કેસ પૂરો થશે પછી આવશે. મારી પાસે ગોલ્ડના બધા બિલ છે, સર્ટિફિકેટ છે, અને મારા પપ્પા હજી મને વોટ્સઅપમાં ચેટ છે એ પણ હું તમને આપીશ. મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આનંદનું નામ છે, તો મેં કાલે પણ કીધું હતું. એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ્સ છે ગોલ્ડના, એના વિના આજકાલ ઇલીગલ કાંઈ ચાલતું નથી. કાલે પણ હું બોલી હતી કે ઇલીગલ સોનું પણ નથી વેચાતું. તો જે સર્ટિફિકેટ, જે બિલ, જે ઓરિજિનલ બિલ બધું મારી પાસે છે, હું રજૂ કરીશ તો એ પછી તમને ખબર પડી જશે કે સોનું હતું કે નહોતું. કારને લઈને તમે એક વાત કરી હતી કે આ કાર છે, આનંદભાઈનું એવું કેવું છે કે આ કાર એમના ઘરના પરિવારના સદસ્યના નામે છે. ઈ તમે સદસ્યના નામે છે. આજે અગર હું તો કોઈ નથી હોતી કે ડિટેલ્સ કઢાવવા વાળી. તમે પ્લીઝ અગર તમારી પાસે એવા હોય કે જાણકાર હોય ડિટેલ્સ કાઢી આપે. ઈ નામે ક્યારે થઈ ખાલી તમે ઈ જોઈ લો. 10 કરોડનો દાવો કર્યો છે કે માનહાનિનો દાવો કર્યો છે. તમે નોટિસ આપી છે, નોટિસનો જવાબ નહીં આપો તો એ કાયદેસર તમારે. નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે. અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે. અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે. કાંઈ વાંધો નહીં, હું પણ રેડી છું. મોરબીથી અને અલગ અલગ જગ્યાએથી પાટીદાર સમાજના આગેવાનો તમને તમારા પરિવારને મળવા આવ્યા છે. હવે શું આશા છે તમને સમાજ પાસેથી? સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો. જે સત્ય હોય એનો સપોર્ટ કરજો. હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો. જે તમને લાગે સત્ય છે, આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો, પણ ન્યાય આપજો. ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા. બસ એટલી જ રિક્વેસ્ટ છે. કાયદેસર નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે. અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે. અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે. કાંઈ વાંધો નહીં, હું પણ રેડી છું. મોરબીથી અને અલગ અલગ જગ્યાએથી પાટીદાર સમાજના આગેવાનો તમને તમારા પરિવારને મળવા આવ્યા છે. હવે શું આશા છે તમને સમાજ પાસેથી? સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો. જે સત્ય હોય એનો સપોર્ટ કરજો. હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો. જે તમને લાગે સત્ય છે, આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો, પણ ન્યાય આપજો. ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા. બસ એટલી જ રિક્વેસ્ટ છે. ઓકે, ચલો મયુરભાઈ. ઓકે, જિગીસાબેન, તમે સમાજના આગેવાનો પરિવારને મળ્યા છો. શું ચાલી રહ્યું છે અત્યારે? એક તો મોરબીની જે પ્રકારે સમાજ માટે, દીકરીઓ માટે ઘણું બધું કર્યું અને ઘણી બધી વાતો થઈ, અને બીજી તરફ બીજા જ દિવસે સમાજની દીકરી અત્યારે ન્યાય માટે મેદાનમાં આવે છે. એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને, તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ. હવે આ ઘરની મેટર છે, પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી. માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે મારું કહેવાનું એમ છે કે એ સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય.
એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે. આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે. એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય. પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે, તે જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનો, ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય. કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય, તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય. ઓકે ઓકે મયુરભાઈ. મનોજભાઈ, આમ તો પરિવારની વાત છે, સમાજ લેવલે પણ ઘણા બધા પ્રશ્નો હોય તો તમારા ટીમ ને તમારા લોકો આવતા હોય છે. આ વખતે પણ મળ્યા છો, શું પરિવારને સપોર્ટ કરશો અને આ ઘટના વિશે શું કહેશો? પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ. બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા. હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે. બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની હાજરી હોય છે, તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ. આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને 3 લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે. આમ છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી. આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ, ન્યાયતંત્રની વાત કરીએ છીએ. આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે, જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે. ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન, એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ. એકલા છે, મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં અને ચોપડામાં ન ચાલે. પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે, પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય. એ વાત સ્પષ્ટ છે. શું અને કઈ રીતે મદદ કરવામાં આવશે? કારણ કે સમાજ મોટો છે, સમાજની અંદર બુદ્ધિજીવી અગ્રણીઓ પણ રહેલા છે. દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધાય આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા, પરિવારની વાતો, પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી. એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ. જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં, મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં. એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બહેનનો કે આ પરિવારનો કોઈ વાંક જ નહીં હોય, કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે. ભાઈ એમના એટલે કે એમના પતિ 11 મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે, તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે. વાતમાં એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા હતા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ. એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે, એ જ સરનેમ અમૃતિયા લાગવાની છે, એમના મોટા પપ્પા છે. તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ, પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ. આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ, એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની, અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી. અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે
તો 5 આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ. કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય, એક નેતા તરીકે હોય, તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ. નહીં કે તમારે દાદાગીરી કરી, સત્તાનો ઉપયોગ કરી, પોલીસનો ઉપયોગ કરીને એક મા દીકરી લાચાર હોય એને તમે દબાવો. આ કોઈ રીતે ચલાવી ન શકાય. આ રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો. અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે, નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે, ન્યાય છે એને આપવો જોઈએ. કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે. મનોજભાઈ, સમાજના શ્રેષ્ઠીઓ સાથે આપ વાત કરશો આ ન્યાય ચોક્કસ આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે, અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું, એ માટે હું જિગીસાબેન અને અમારી ટીમ મોરબીથી આવી છે પરિવારને મળવા માટે. અને બીજી જ્યારે વાત છે મિલકતની, તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે. એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે, એ મને વિશ્વાસ છે. પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે. ઓકે.